ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 જ્ઞાન સાધનાની જે પરીક્ષા છે એ પરીક્ષા માટે આપણે મોડલ પેપર છે મેન ચેનલ ઉપર તો આપણે લાઈવમાં કાયમ સાંજે 8 વાગે કરાવીએ જ છીએ. પણ આ મોડલ પેપર છે આપણે અહીંયા ટૂંકમાં એ બધા મોડલ પેપર હોય એમાંથી મિક્સ કરીને તમને રિવિઝન માટે આપણે મોડલ પેપરનું સોલ્યુશન છે. અહીંયા આપણે કોઈ પણ વધારાની વાત નથી કરવાની. વચ્ચે છે આપણે સોલ્યુશન એક જ સાથે એમને સોલ્યુશન કરી જવાનું છે. એટલે શું થાય કે જે આપણે લાઈવમાં વધારે વિદ્યાર્થીઓ સાથે વાત કરતા હોય આ છે તે છે એ બધું તમને ડિસ્ટર્બ ન થાય. તો અહીંયા કન્ટિન્યુ આપણે સોલ્યુશન કરશું. બરોબર, ચાલો ફટાફટ આગળ વધતા જઈશું. તમારે જવાબ છે એ તમારે મારી સાથે સાથે ગણતા જવાના છે અને તમારા જવાબ છે એ કોમેન્ટમાં તમારે આપતા જવાના છે. ચાલો બરોબર, 120 માર્કના પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન 120 માર્કનું આપણે જોવાનું છે. ચાલો આગળ વધી જઈશું. પહેલા પ્રશ્ન તરફ આપણે જઈએ વિદ્યાર્થી મિત્રો. જ્ઞાન સાધના પરીક્ષા જે તમારે આવી રહી છે એની તૈયારી માટે થઈને બેસ્ટ મોડલ પેપર છે. ચાલો જો વિદ્યાર્થી મિત્રો ખાસ વસ્તુ યાદ રાખજો કે આ ચેનલ પરથી કે અમારી મેન ચેનલ ઉપરથી ક્યારે આપણે કોઈને આઈએમપી નથી આપતા. હું વસ્તુ કહું છું, હું તમને આઈએમપી આપવાનું કામ કરવાનું જ નથી આપણે, અને તમારે આઈએમપી ગોતવાનું નથી. તમારે વધારેમાં વધારે પ્રેક્ટિસ થાય એવો અમારો ઉદ્દેશ રહેલો છે. બાકી વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે અને ગણિત છે, આના માટે તમારે વધુમાં વધુ આવનારા દિવસો છે બાકી એમાં વધુમાં વધુ તમારે તમારા પાઠ્ય પુસ્તકો છે એના ઉપર વધારે ફોકસ આપવાનું છે. બરોબર, ચાલો તો અહીંયા આપણે પ્રેક્ટિસમાં આપણે જોઈએ તો આપણી પાસે મારો ભાઈ પહેલા છે આપણી પાસે 2, 5, 10, 17, 26 અને ખાલી જગ્યા. આ કેવા પ્રકારનો પ્રશ્ન કહેવાય? શ્રેણીનો પ્રશ્ન કહેવાય. તો શ્રેણીના પ્રશ્નમાં આપણે સૌથી પહેલા છે ને તફાવતથી ટ્રાય કરવાની. નો થાય ને તો બીજું વિચારવાનું. બરોબર, તો અહીંયા આપણે તફાવત વિચારીએ મારો ભાઈ, આપણને એટલી તો ભાન પડે કે ભાઈ 2 + 3 કરો ને તો 5 થાય. આપણને ખબર પડે કે ન પડે? તો કે હા. તો 5 + કેટલા કરો 10 થાય? તો કે +5. 10 + કેટલા કરો તો 17 થાય? તો કે +7 કરો. 17 માં તમે કેટલા ઉમેરો તો 26 થાય ભાઈ? તો કે 17 ને 3 કેટલા થયા? તો કે 20 થઈ ગયા. હજી 6 ઉમેરો તો 26 થાય. એનો મતલબ કે 9 ઉમેરવા પડે. તો 9. તો હવે અહીંયા ઉમેરવાના કેટલા? તો મારો ભાઈ અહીંયા આપણને લાઈટ થઈ જાય. જુઓ કે ભાઈ પેલા 3 ઉમેર્યા, 5 ઉમેર્યા, 7 ઉમેર્યા, 9 ઉમેર્યા. તફાવતમાં બબ્બેનો તફાવત જુઓ. 3 + 2 5, 5 + 2 7, 7 + 2 કરો તો 9. એનો મતલબ કે અહીંયા તફાવત કેટલો આપણે દેવાનો? તો કે 9 + 2 કરીને 11 નો તફાવત લેવાનો. ઘણી વખત અહીંયા એકી સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોઈ શકે. આમ ગણો ને તો આ એકી સંખ્યા લખેલી છે. ઘણી વખત અવિભાજ્ય સંખ્યા આપેલી હોય તો અહીં 9 ન હોવા જોઈએ. અહીંયા 9 છે એનો મતલબ કે આ એકી સંખ્યા લખેલી છે. બરોબર, તો 26 માં આપણે 11 ઉમેરીએ તો 26 માં આપણે 11 ઉમેરીએ તો શું જવાબ આવશે? તો કે 37 આપણો જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 37 છે. એ આપણો રાઈટ આન્સર થઈ જશે. વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ છે. રેવડી? સમજાય છે? ચાલો કોમેન્ટ કરતા જજો. લાઈક કરવાનું બાકી હોય વિડીયોને લાઈક કરી દેજો. અને હા મારો વાલો, આવા બધા મોડલ પેપર જે 1 કલાકની અંદર આપણે ફાસ્ટ સોલ્યુશન વાળા મોડલ પેપર છે એ આ ચેનલ નૂતન જ્ઞાનપીઠ પર તમને મળશે. તો આ ચેનલ તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી છે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હજી પરીક્ષાના જે ગાળો છે વચ્ચે એમાં રોજ આ મોડલ પેપર આપણે જેટલા પણ મોડલ પેપર જોયા એ બધાના મિક્સ કરીને રિવિઝન માટે ફાસ્ટ સોલ્યુશન આ ચેનલ પરથી મળશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હવે જુઓ મારા વાલા, ગાય તો વસેડું તો ઘોડાની સામે શું આવે? આને કહેવાય સમસંબંધ કહેવાય. તો ગાયની સામે વાછરડું લખ્યું છે એનો મતલબ કે ગાયના બચ્ચાને શું કહેવાય? વાછરડું કહેવાય. ગાયના બચ્ચાને શું કહેવાય? વાછરડું કહેવાય. તો ઘોડાના બચ્ચાને શું કહેવાય ભાઈ? સમસંબંધ એને કહેવાય. પહેલી જોડમાં જેવો સંબંધ હોય એવો બીજી જોડમાં હોવો જોઈએ. જેમ ગાયના બચ્ચાને વાછરડું કહેવાય એમ ઘોડાના બચ્ચાને શું કહેવાય? વછેરું કહેવાય. શું કહેવાય? વછેરું કહેવાય. એટલે વિકલ્પ એ છે એ આપણો જવાબ થઈ જશે. ચાલો એના પછી નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ બને છે? જો આપણે છે એ કેવું સૂત્ર વાપરતા? તો કે 2n - 5. બરોબર, પણ અહીંયા છે ને મારો વાલો, જ્યારે આવું તમે કરો ને તો અહીંયા 1, 2, 3 અને 4 હોય ને 4. જો આ ખાસ વસ્તુ યાદ રાખજો. અહીંયા યા તો 3 હોય 4 હોય એવી સંખ્યા હોય ને ત્યાં સુધી જ આ સૂત્ર લાગુ પડે. આનું લિમિટ આવી જાય પછી 4 પછી 5 આવી જાય ને તો આ 2n - 5 થી જવાબ આવે નહીં મારો ભાઈ. એ જવાબ આપણો ખોટો પડે. એટલે ખાસ વસ્તુ યાદ રાખજો, જ્યારે જ્યારે અહીંયા 4 કરતા વધારે હોય, 4 કરતા કેવું હોય? વધારે હોય, તો તમારે આ સૂત્રથી જવાબ આવશે નહીં. નીચેના ત્રિકોણ કહું છું, આ 1, 2, 3, 4 તળિયાના ત્રિકોણ છે 4 કરતા વધારે હોય ને ત્યારે શું કરવાનું? તો એના માટે સૂત્ર છે n કૌંસમાં n + 2 કૌંસમાં 2n + 1 છેદમાં લખવાના 8. બરોબર, આ છે ને એ જ્યારે નીચે તળિયામાં બેકી સંખ્યા હોય,
એટલે કે આ તળિયાના ત્રિકોણ ગણો ને એ બેકી સંખ્યા હોય ને તો તમારે 1 2 3 ને 4 છે. તો બેકી સંખ્યા હોય ને તો તમારે લેવાનું n કૌંસમાં n વત્તા 2 કૌંસમાં n 2n પ્લસ 1 છેદમાં 8 લેવાના. જ્યારે તમને એકી સંખ્યા, માનો કે તળિયાના ત્રિકોણ છે એ 5 ત્રિકોણ છે, તો એકી સંખ્યા પ્રમાણે તમે વિચારો તો તમારે એકી સંખ્યા માટે શું કરવાનું, તો કે આ જે સૂત્ર છે ને એ એમનું એમ રહેવા દેવાનું. n પ્લસ 2 2n પ્લસ 1 પછી એક ઓછા 1 કરી દેવાનું, એકી સંખ્યાના હોય ને તો, અને છેદમાં 8. તો આ થઈ ગયું એકી સંખ્યા માટે. આ એક ખાસ મારો વાલો નોંધ લેજો. 2n - 5 થી તમારે અહીંયા 4 હોય ત્યાં સુધી જવાબ આવે, એનાથી વધારેનો જવાબ આવે નહીં. તો આ ખાસ વસ્તુ યાદ રાખજો. બરોબર. જો બેકી સંખ્યા, અહીંયા બેકી સંખ્યા છે 1 2 3 ને 4. બરોબર. તો આ બેકી સંખ્યા માટે આપણે સૂત્ર લખીએ. જુઓ કે ભાઈ n કૌંસમાં n પ્લસ 2 કૌંસમાં 2n પ્લસ 1 અને છેદમાં આવે 8. બરોબર. હવે જુઓ અહીંયા આપણે કેટલા ત્રિકોણ છે આમાં, આ સૂત્રમાં n શું છે, n શું છે તો કે તળિયે રહેલા ત્રિકોણ. આમાં શું છે ભાઈ, n તળિયે રહેલા ત્રિકોણ છે. બરોબર. તો જુઓ 1 2 3 અને 4 ત્રિકોણ છે, બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યા માટે આપણે સૂત્ર શું, તો કે n કૌંસમાં n વત્તા 2 કૌંસમાં 2n પ્લસ 1. તો અહીંયા આપણે n બરાબર કેટલા લેવાના, 4 લેવાના. કૌંસમાં n પ્લસ 1 એટલે કે 4 વત્તા n પ્લસ 2 એટલે 4 વત્તા 2 કૌંસમાં 2 ગુણ્યા n એટલે 4 લેવાના વત્તા 1 છેદમાં આપણે લખવાના 8. હવે અહીં તમે જુઓ તો 4 ને 2 6 થઈ ગયા, એટલે 4 ગુણ્યા 4 ને 2 6 ગુણ્યા 2 ચોક 8 થયા, અને એને વત્તા 1 કરો તો 9 થાય, છેદમાં આવે 8. બરોબર. તો અહીંથી 4 દુ 8 થઈ જાય, 2 તેરી 6 થઈ જાય, 3 9 કેટલા થાય, 27 થાય. તો આમાં કેટલા ત્રિકોણ બને, 27 ત્રિકોણ બને. કેટલા બને, 27 ત્રિકોણ બને. બરોબર. ચાલો આમ યાદ રાખવાનું. હવે અહીંયા તમને માનો કે આનાથી વધારે આપ્યું, તળિયે તમારે 5 ત્રિકોણ થાય છે. 5 ત્રિકોણ થાય એટલે કે એકી સંખ્યા થઈ, તો તમારે આ સૂત્ર મૂકવાનું કે ભાઈ n કૌંસમાં n વત્તા 2 કૌંસમાં 2n વત્તા 1 ઓછા 1 કરવાનું અને એને ભાગ્યા 8 કરવાના. બરોબર. સૂત્ર આ જ રહેશે, એમાં ખાલી તમારે એકી સંખ્યા હોય ને તો ઓછા 1 કરી નાખવાનું. આ એક વસ્તુની યાદ રાખજો. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. ચાલો તમારી સામે પાછી શ્રેણી આવી ગઈ છે. આ શ્રેણી એકદમ સહેલી છે અને આપણે ઘણી વખત કરેલી છે. ચાલો આનો જવાબ આપો મારો વાલો, આનો જવાબ આપો. 1 છે, પછી 8 છે, 27 છે, 64 છે અને ખાલી જગ્યા છે. તો આમાં આપણને મારો ભાઈ ખબર પડી જ જાય. આમાં આપણને શું ખબર પડી જાય કે ભાઈ 1 પછી તો કે 8 પછી તો કે 27 પછી તો કે 64 અને પછી છે ખાલી જગ્યા. તો કે આ તો કાંઈ અઘરું નથી ભાઈ. હે, કારણ કે આપણને ખબર છે કે સાહેબ આ 1 નો ઘન છે, આ 2 નો ઘન છે, આ 3 નો ઘન છે, આ 4 નો ઘન છે. તો હવે અહીંયા મારો વાલો 5 નો ઘન આવે, બીજી કોઈ વાત જ નહીં. તો અહીંયા 125 આપણો સીધો જવાબ, આમાં બીજી કોઈ વાત જ નહીં. બરોબર. ચાલો તો આવી શ્રેણી તો તમને ફાવે જ છે. ખાસ જેમને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો ભાઈ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો નીચે આપેલા નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરશો તો પણ તમને લિંક મળી જશે. ચાલો એના પછી બુકુ છે, જે વિદ્યાર્થી મિત્રો આવનારા વર્ષોમાં પાછા દેવાના હોય પરીક્ષા, એમના માટે. ચાલો એક હરોળમાં કેમ આમ થાય છે ભાઈ, ચાલો લે હાલો. એક હરોળમાં મનીષનો ક્રમ ડાબેથી 18મો છે, જમણેથી પણ 18મો હોય, તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? હાવ હેલું ભાઈ, હાવ હેલું. જો હું કીધું, એક હરોળમાં મનીષનો ક્રમ ડાબેથી 18મો છે. માનો કે આ મનીષભાઈ છે, હે મારા વાલા, આ મનીષભાઈ છે. હું અહીંથી ગણતો જાઉં ને ભાઈ, અહીંથી ગણતો જાઉં તો મનીષભાઈ 18માં હોય. મનીષભાઈ 18માં હોય એનો મતલબ કે એની આ બાજુ કેટલા વિદ્યાર્થી હોય? હજી 17 જણા હોય કે ન હોય? તો જ થાય 18માં. હાલો પછી મને એમ છે હું આ બાજુથી ગણતો જાઉં, તો હું આ બાજુથી જયારે ગણતો જાઉં ત્યારે પણ મનીષભાઈ છે એ 18માં જ છે. એનો મતલબ કે આ બાજુ 17 જણા તો ઉભા જ છે. હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી થયા?
તો કે 17 આવડા આ વત્તા આવડા આ 17 વત્તા મનીષભાઈ તો ન્યા ઈ હરોળમાં જ છે ને મારો ભાઈ. હા, તો 17 ને 17 34 ને એક કેટલા થાય? 35 થાય. 35 જવાબ આવે આપણો. શું જવાબ આવે? 35 છે આપણો સાચો જવાબ આવશે. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. ચાલો તમારી સામે પ્રશ્ન છે એ ડી જી જે એમ. હવે ભાઈ આમાં કાંઈ નહીં, જો એ ડી જી જે એમ આવી શ્રેણી મૂળાક્ષર શ્રેણી કહેવાય. હવે આમાં કાંઈ ન હોય, આમાં વિચારી લેવાનું. એબીસીડી આવડે ને એટલે આ આવડે. હવે જો તમે એબીસીડી વિચારો તો એ પછી તો કે બી સી અને ડી આવે, બી સી મૂકી દીધા બરોબર. પછી ડી પછી તમે વિચારો તો કે ડી પછી તો કે ઈ એફ પછી જી આવે. એ જ રીતે જી પછી તો કે એચ આઈ જે આવે, જે પછી તો કે કે એલ એમ આવે. તો આપણે શું કરવાનું? એમ પછી બે મૂકી દેવાના ને એના પછી જે આવે એ લખી નાખવાનું. તો એમ પછી બે મૂકી દો એટલે કે જે એમ એન અને ઓ મૂકી દો, અહીં લખી નાખો પી, તો આપણો જવાબ આવી ગયો પી. લ્યો, કાંઈ અઘરું નથી. રેવડી? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ 4 આકૃતિ પૈકી અલગ પડતી આકૃતિ શોધો. આ આકૃતિમાં ભાઈ અલગ શું પડે એ વિચારવાનું છે. હવે આપણને ખબર પડે કે ન પડે મારો ભાઈ? કે અહીંયા ઉપર છે, જો આમાં પણ એમ જ છે, આગળના ભાગમાં છે, અહીંયા પણ એમ છે, અહીંયા વચ્ચે આવી ગયું. જો અહીંયા વચ્ચે આવી ગયું એટલે આ ખોટું છે. ખોટું મીન્સ કે બાકીના 3 થી અલગ છે. આને કહેવાય અલગ આકૃતિ. રેડી? ચાલો એના પછી નેક્સ્ટ. જો કોઈ સાંકેતિક ભાષામાં કેટ માટે શું લખાય? 24. ડોગ માટે 26. તો ટાઈગર માટે કેટલા? આમાં શું કરવાનું છે? વિચારવાનું. ભાઈ કેટ માટે 24 હું કામ આપ્યા? કેટ માટે 24 હું કામ આપ્યા એનું કારણ વિચારો. ડોગ માટે 26 હું કામ આપ્યા એનું કારણ વિચારો. જો કોઈ કોડ આપ્યો હોય તો ભાઈ અહીંયા મૂળાક્ષર છે એ 3 છે, તો અંકો પણ 3 હોવા જોઈએ. એનો મતલબ મૂળાક્ષર ક્રમમાં કંઈક કરેલું છે. વિચારો. આનો મૂળાક્ષર ક્રમ થાય 3, કેટનો થાય એનો 1 થાય, ટી નો 20 થાય. આ બધાનો કરો સરવાળો, બધાને ભેગા કરી દો. 20 ને 1 21 ને 3 23, 24 થઈ ગયા. હા, આમાં શું કરેલું છે? મૂળાક્ષર ક્રમનો સરવાળો કરેલો છે. તો અહીંયા જોવો તો 4, ઓ નો થાય 15, જી નો કેટલો થાય તો કે જી પછી એચ આવે એટલે 7 થશે. તો 4 + 15 + 17 કરો તો 15 ને 4 19 ને 7 26 થઈ ગયા. રેવડી? આપણે લાઈન હુજી ગઈ કે આમાં શું કરવાનું છે. હાલો આપણે ટાઈગર માટે મેળવી લઈએ ભાઈ. ટાઈગર માટે આપણે કોડ મેળવી લઈએ. ટાઈગર માટે કોડ મેળવવામાં ટી નો મૂળાક્ષર ક્રમ આપણને ખબર 20, આઈ નો મૂળાક્ષર ક્રમ તો કે 9, જી નો મૂળાક્ષર ક્રમ 7, ઈ નો 5 અને આર નો તો કે 18. આ બધાનો આપણે કરો સરવાળો. હાલ આ બધાનો સરવાળો આપણે કરવા જઈએ તો આપણને શું મળે? તો કે 9 ને 7 16, 16 ને 5 21. જો 9 ને 7 16 થયા, 16 ને 5 21 થયા. 21 માં તમે 20 ઉમેરો, 21 માં 20 ઉમેરો એટલે જવાબ આવે આપણો 41. 41 માં તમે 18 ઉમેરો એટલે જવાબ તમારો કેટલો આવે? 59 આવે. કેટલો આવે? 59 આવે. એટલે અહીંયા આપણો જવાબ આવે 59. કેટલો જવાબ આવે? 59 છે. એ આપણો સાચો જવાબ થઈ જશે. બરોબર? ચાલો રેડી? નેક્સ્ટ પ્રશ્ન. 7 10 14 19 25 અને ખાલી જગ્યા છે. આને તો પછી શ્રેણી કહેવાય, તો આપણને ખબર છે. તો શ્રેણીમાં પહેલા તો આપણે ભાઈ શું કરવાનું? તમને બધાને ખબર છે. શ્રેણીમાં પહેલા શું કરવાનું? બધાને ખબર છે. સૌથી પહેલા તો તફાવત છે એ ગોતવા જવાનું. તમે તફાવત ગોતવા જાવ ને તો તમને એમ ખબર પડે કે 7 + 3 એટલે 10, 10 + 4 એટલે 14, 14 + 5 તો 19, 19 + 6 તો 25. લ્યો, છે ને સકલી જેવો પ્રશ્ન. 3 4 5 6 તો હવે શું આવે? 7 આવે. તો 25 માં તમે જ્યારે 7 ઉમેરો તો જવાબ કેટલો આવે મારો વાલીડો? 32 આવે. તો અહીંયા છે એ આપણો જવાબ થાય 32. ડન છે? ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જો વત્તાને બદલે ઓછા, ઓછાને બદલે વત્તા, ગુણ્યાને બદલે ભાગ્યા ને ભાગ્યાને બદલે ગુણ્યા લેવામાં આવે
તો આપેલા સમીકરણનું આપણે સોલ્યુશન કરવાનું છે. તો સમીકરણ પહેલા આપણે લખતું જવાનું ને ઉપરથી નિશાની બદલાવતી, જે નિશાની આવો એ નિશાનીને હું કીધું એ લખતું જવાનું, એમ સમીકરણ બનાવવાનું. જો 7, હવે મારે વત્તા નહીં લખવાના, વત્તાને બદલે ઓછા, તો -3. હવે ભાગ્યા નથી લખવાના, ભાગ્યાને બદલે તો કે ગુણ્યા. હવે 5, ઓછાને બદલે મારે લેવાના છે વત્તા, તો +2. હાલ હવે આનું મારે સાદું રૂપ આપી દેવાનું છે. તો પહેલા તો મને ખબર છે કે ભાઈ કાઉન્સ છૂટા પાડવા પડે. તો આ કાઉન્સ છૂટો પાડવા માટે તો કે 7 માંથી 3 જાય તો કેટલા વધે, તો કે 4 ગુણ્યા 5 માં 2 ઉમેરીએ તો કે 5 + 2 7 થાય. હવે તો ગુણાકાર વધ્યો, 7 * 28. તો અહીંયા આપણો જવાબ આવશે 28. 28 આપણો જવાબ આવશે. ડન છે? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. શિક્ષક તો વિદ્યાર્થી, ડોક્ટર તો શું? જો શિક્ષકની સામે વિદ્યાર્થી લખ્યું છે, ડોક્ટરની સામે શું આવે? શિક્ષકની સામે વિદ્યાર્થી લખ્યું છે તો ડોક્ટરનો સંબંધ કોની સાથે છે? દર્દી સાથે છે. કોની સાથે છે? દર્દી સાથે છે. તમને એમ થાય છે ડોક્ટરની સામે હોસ્પિટલ નો લખાય? લખાય, પણ અહીંયા નો લખાય. આ સમસંબંધ છે. પહેલી જોડમાં જે સંબંધ હોય એવો બીજી જોડમાં સંબંધ લખવાનો હોય. શિક્ષક છે એ વિદ્યાર્થીને જ્ઞાન આપે છે, ડોક્ટર છે એ વિદ્યાર્થી દર્દીને સારવાર આપે છે. અથવા તો વિદ્યાર્થી છે એ કઈક જ્ઞાન મેળવવા માટે શિક્ષક પાસે જાય છે. એ જ રીતે દર્દી છે એ પોતાની સારવાર કરાવવા માટે છે એ ડોક્ટર પાસે જાય છે. શિક્ષકની સામે શાળા લખ્યું હોય તો ડોક્ટરની સામે હોસ્પિટલ આવે. બરોબર? ચાલો. શિક્ષકની સામે ભણાવવું લખ્યું હોય તો ડોક્ટરની સામે સારવાર આવે. ડન છે? ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ 4 વિકલ્પો પૈકી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. જયપુર, અમદાવાદ, ભોપાલ અને મધ્યપ્રદેશ. તો આમાંથી અલગ શું પડે? બાકીના 3 પાસા હરખા થવા જોઈએ. આમાંથી શું અલગ પડે? મધ્યપ્રદેશ છે એ એક રાજ્ય છે. જયપુર, અમદાવાદ, ભોપાલ આ કોઈને કોઈ રાજ્યોના સિટી છે. આમાં તમને બીજું પણ પૂછાઈ શકે. તમને પૂછાઈ શકે ભાઈ આમાં પાટનગર આધારિત, એટલે આપણા ભારતના તમામ જે રાજ્યો છે એના તમારે પાટનગર એક વખત વાંચી લેવાના. ગુજરાતનું જેમ ગાંધીનગર છે એમ બીજા રાજ્યોના કયા છે એના આધારે તમને પૂછાઈ શકે, સમસંબંધ પૂછાઈ શકે. અથવા તો અહીંયા 3 પાટનગર આપ્યા હોય અને ચોથું કોઈ મેગા સિટી નું નામ લખી દીધું હોય. બરોબર? ચાલો તો એ એક વખત નજર મારી લેજો. પ્રશ્નાર્થના સ્થાને આકૃતિ આવતી જણાવો. આને સમસંબંધ આકૃતિ કહેવાય ભઈલા. આની પહેલા પણ જ્યારે એક વખત આવી આકૃતિ આપણે કરાવી ત્યારે એક ભાઈબંધને પ્રોબ્લેમ આવ્યો હતો કે આમાં આમ ન આવે. તો જો મારો ભાઈ અહીંયા છે ને આ આકૃતિને આમ ફેરવેલી દેખાય, તને જો દેખાય છે એ 90 ડિગ્રી ફેરવેલી છે. શું ફેરવેલું છે? 90 ડિગ્રી ફેરવેલી છે. જો આ જે ભાગ છે એ ઉપર હતો ને એ અહીંયા આવી ગયો. જો ઘડિયાળનો કાંટો છે એ બારે હોય અને ત્યાંથી 3 આવી જાય આવડો આ, તો આ કેટલો ખૂણો બને? 90 નો બને. એનો મતલબ કે આ 90 ડિગ્રી ફેરવેલું છે. પણ ક્યાં ફેરવેલું છે? ઘડિયાળની દિશામાં ફેરવેલું છે. તો તમારે આને છે એ ઘડિયાળની દિશામાં ફેરવવું પડે. એટલે ઘડિયાળની દિશામાં ફેરવો તો આ જે ત્રિકોણ ઉપરની જે ટોચ છે એ આ બાજુ વહી આવે, જે બારે હતી તણે વહી આવે. બરોબર? તો આવું છે એ આપણો સાચો જવાબ થાય. એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય. રેવડે? ચાલો 14 અને 15 માં ગુજરાતી મૂળાક્ષરોને નીચે અંકમાં દર્શાવીને સાચો જવાબ આપો. ભાઈ આમાં કાંઈ નહીં કરવાનું, જોઈને જવાબ આપવાનો છે. જુઓ, બ ગુણ્યા ક. તો બ માટે આપણને શું આપ્યું? બગડો. તો બગડો. ક માટે આપણને આપ્યું તગડો. તો અહીંયા તગડો. 2 તેરી 6. તો જવાબ લે આલે માર્યા. જવાબમાં તો અંકો નથી તો મૂંઝાવાનું નહીં. સગડા માટે કયો કોડ આપ્યો? ફ. તો અહીંયા લખી નાખો ફ. તો આપણો જવાબ આવે ફ. રેડે? ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હાલો સેમ એનું છે અબક વત્તા 11 111. અબક. તો અબક માટે શું લખાય? 1 2 3 વત્તા 111. કરવાનો સરવાળો 3 ને 1 4, 2 ને 1 3, 1 ને 1 2, 234 તમારો જવાબ. ડન છે? ચાલો
નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો ભાઈ. હાલો આમાંથી અલગ પડતો વિકલ્પ આ 2-3 વાર તમને કરાવ્યો મારો વાલો. તમે વિચારો કે પૂર્ણ વર્ગ છે તો પૂર્ણ વર્ગ તો બધી છે ભાઈ. આ છે એ 7 નો વર્ગ છે, આ છે એ 6 નો વર્ગ છે, આ છે એ 5 નો વર્ગ છે, અને આ છે એ 8 નો વર્ગ છે. તો આમાં અલગ શું પડેલા ભાઈ? આ તો બધા વર્ગ આવ્યા, પણ આ 64 છે એ 4 નો ઘન છે, જ્યારે આ પૂર્ણ ઘન નથી. આ 64 છે એ પૂર્ણ ઘન સંખ્યા પણ છે, પૂર્ણ વર્ગ સંખ્યા પણ છે. તો એનો મતલબ કે આ અલગ પડે. રેડી? ચાલ, જો a બરાબર 2, b બરાબર 4, c બરાબર 6 અને d બરાબર 8 હોય તો કેક માટે શું લખી શકાય? જો a બરાબર શું લીધું? 2, b બરાબર શું લીધું? 4, c બરાબર શું લીધું? 6. એનો મતલબ કે જે મૂળાક્ષર ક્રમ છે ને એનો ખરેખર મૂળાક્ષર ક્રમ 1 થાય, b નો 2 થાય, c નો 3 થાય. તો એને ગુણ્યા 2 કરીને લખવાનું. જે મૂળાક્ષર ક્રમ છે એને ગુણ્યા 2 કરીને લખવાનું. તો આપણે લખવાનું છે કેક માટે c નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય? તો કે 3 થાય. એને ગુણ્યા 2 કરો એટલે 3 દુ ને 6, આ ગુણ્યા 2. એનો મૂળાક્ષર ક્રમ તો કે 1 થાય મારો વાલો. એને ગુણ્યા 2 કરો તો જવાબ આવે 2. c નો મૂળાક્ષર ક્રમ પાછો 3 થાય. એને ગુણ્યા 2 કરો તો જવાબ આવે 6. કેક માટે જ બનાવવાનું છે. સોરી કેક નો સ્પેલિંગ જ ખોટો લખ્યો હે ભાઈ. હવે રેડી. તો કે માટે આપણે શું લેવાનું? તો કે કે નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય? તો કે ભાઈ 11 થાય. એને ગુણ્યા 2 તો 22. ઈ નો મૂળાક્ષર ક્રમ 5 થાય. એને ગુણ્યા 2 તો 10. તો આ કોડ બની ગયો. લ્યો 62, 22, 10. વિકલ્પ એ છે એ આપણો જવાબ થઈ ગયો. લ્યો હાલો ડન. ચાલો રેવડી? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. ચાલો, નીચે આપેલી આકૃતિ છે એમાં વધુમાં વધુ કેટલા ચોરસ બને છે? હવે ચોરસ બનાવવામાં આપણને ખબર જ છે કે ભાઈ આ વસ્તુ છે ને, આ વસ્તુ એને ભૂલી જાઓ. આ એક ત્રિકોણને ભૂલી જાઓ. વધી કેવી આકૃતિ આપણી પાસે? તો કે આ રીતની કઈક આકૃતિ વધે. આવી કઈક આકૃતિ હવે વધી. આને ભૂલી જાઓ. તો આવી આકૃતિમાં કેટલા ચોરસ બને? તો કે 1, 2, 3, 4. 2, 3, 4. સ્તંભ અને હરોળની સંખ્યા સમાન છે તો શું કરશું? તો કે 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 2 નો. ભાઈ આ તમને અલગ રીતે ખોટું પાછું કન્ફ્યુઝન થાય. આપણે જેમ કરતા હતા એમ જ કરી. હાલો 4 ગુણ્યા 4, 3 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 અને 1 ગુણ્યા 1. 4 ગુણ્યા 4 તો કે 16, 3 ગુણ્યા 3 તો કે 9, 2 ગુણ્યા 2 તો કે 4 ને 1 ગુણ્યા 1 એટલે 1. હવે આ બધાનો કરવાનો સરવાળો. તો 16 ને 9 25, 25 ને 5 કેટલા થાય? 30 થાય. તો એનો મતલબ કે આવી આકૃતિમાં 30 હોય. હવે એ આકૃતિમાં ખાલી એક વધારાનું આવડું આ ત્રિકોણ ચોરસ ઉમેરી દીધું. આ ચોરસ ઉમેરવાથી એમાં કઈ બીજા નવા ચોરસ બને નહીં. એટલે 30 હતા ને એક ઉમેર્યું તો હવે આપણી પાસે જવાબ આવી ગયો ને 31 થઈ ગયો. આપણો જવાબ આમાં છે એ કેટલો થઈ ગયો? 31 છે એ થઈ ગયો. બરોબર? ચાલો રેવડે. રાત દિવસ હાર તો શું? રાતની સામે દિવસ લખ્યું તો હારની સામે શું આવે ભાઈ? રાતની સામે દિવસ લખ્યું, કેવા પ્રકારનો સંબંધ છે? તો કે આ વિરુદ્ધાર્થી લખ્યા ભાઈ. રાત તો દિવસ, વિરુદ્ધાર્થી શબ્દ લખ્યો તો હાર તો શું આવે? તો કે જીત આવે. હાલો પૂરો. હાલો નેક્સ્ટ પ્રશ્ન. 40 વિદ્યાર્થીઓના એક વર્ગમાં રોહનનો ઉપરથી ક્રમ 15મો છે તો નીચેથી એનો ક્રમ કયો હોય છે? જો ભાઈ 40 વિદ્યાર્થીઓનો વર્ગ છે, આમાં રોહનનો ક્રમ તમે ઉપરથી ગણો તો 15મો, નીચેથી કયો. તો આપણું સૂત્ર મૂકી દેવાનું. શું કરવાનું? કે ભાઈ કુલ સંખ્યા બરાબર આગળથી ક્રમ
વત્તા પાછળથી ક્રમ ઓછા 1 કરવાના છે. કુલ સંખ્યા આપણી પાસે કેટલી છે તો કે 40 છે. આગળથી ક્રમ આપણી પાસે કેટલો છે? 1 મિનિટ હો ભઈલા. ચાલો ભાઈ, એક ફોન આવી ગયો તો મારા વાલા, સોરી, માફ કરજો, તમારો કિંમતી સમય બગડ્યો હોય તો ભાઈ. ચાલો ચાલો ચાલો, જો કુલ સંખ્યા કેટલી આપી આપણને? અહીંયા 40 આપી છે. આગળથી ક્રમ કેટલો છે તો કે આગળથી ક્રમ છે, આગળથી મીન્સ કે ઉપરથી ક્રમ, ઈ 15મો છે. પાછળથી ક્રમ આપણે ગોતવાનો છે અને ઓછા 1, બરોબર. પાછળથી ક્રમ આપણે ગોતવાનો છે એટલે આપણે અહીંયા આમ લખી નાખીએ, પાછળથી ક્રમ બરાબર આ 15 માંથી 1 બાદ કરો તો 14 થાય, બરોબર. હવે 14 ધન છે એ બરાબર ની ઓલી બાજુ જાય તો ઋણ થઈ જાય, તો આ 40 એમ નામ અને ઓછા 14, બરોબર. હવે તમે 40 માંથી ભાઈ 14 બાદ કરી નાખો તો કેટલા વધે? તો કે અહીંયા 6 અને અહીંયા 2, 26 વધે. અહીંયા છે એ ભાઈ આનો પાછળથી અથવા તો નીચેથી ક્રમ કેટલો થાય? 26 થાય. રેવડે? ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 3 કલાક અને 20 મિનિટ એટલે કુલ કેટલી મિનિટ થાય? લ્યો, 3 કલાક ને 20 મિનિટ ભાઈ. 3 કલાક વત્તા 20 મિનિટ. 1 કલાકમાં કેટલી મિનિટ હોય? 60. તો 3 કલાકમાં કેટલી? વત્તા 20. 3 સક 18 વત્તા 20. 180 વત્તા 20 તો 200. આ તમારો જવાબ. રેવડે? ચાલો. નીચે આપેલ શબ્દના મૂળાક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરના સાચા ક્રમમાં ગોઠવો. જો મોબાઈલ છે તો આને અંગ્રેજી મૂળાક્ષરના સાચા ક્રમમાં ગોઠવવાનું. સૌથી પહેલા તો બી આવે, ઈ આવે, પછી તો કે આઈ આવે, પછી તો કે એલ આવે, એમ આવે અને ઓ આવે. તો BEI LMO વિકલ્પ એ તમારો જવાબ. રેવડી? આ તો આવડે? ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચેની આકૃતિ મને અરીસામાં જોતા કેવી દેખાશે ભાઈ? હવે આ આકૃતિને તમે અરીસામાં જોવો ને એટલે આવી દેખાય. વિકલ્પ એ જ તમારો જવાબ થઈ ગયો. હવે આ આકૃતિને ભાઈ જો આમ હોય, આકૃતિ આવી જ હોય, પણ અરીસાનું સ્થાન બદલાવી નાખે. અરીસો અહીંયા આપી દે તો શું કરવાનું? તો અહીં હેઠે ખાલી હુવડાવી દેવાની, બીજું કાંઈ નહીં કરવાનું ભાઈ. તો આમ કરીને આમ જ બને. તો એ હતી એવી ને એવી જ રહે, બરોબર. એટલે અરીસો ક્યાં આપ્યો ને એ પાછું ધ્યાન રાખજો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ABCEFIJN અને ખાલી જગ્યા છે. શું આપ્યું? ABCEFI અને JN આપ્યું છે, બરોબર. તો આમાં શું કરવાનું? જો કાંઈ ABCEFIJN અને ખાલી જગ્યા છે. આ વિચારો, A થી B, B પછી C આવે સીધો. જો ABC પછી તો કે D E પછી તો કે F G, સોરી, આમાં છે ને બે વિચારો. આમાં બે વિચારો. જો B થી C, E પછી F આવે, I પછી J આવે. એનો મતલબ કે અહીંયા તો ક્રમમાં જ લખ્યા જવાનું. જો B થી C, E થી F, I થી J, તો N પછી શું આવે? O આવે, એટલે અહીંયા O મૂકી દો. પણ હવે O પછી શું લખવાનું ને એમાં રમત છે. જો અહીંયા A પછી B, એટલે આમાં એકય નથી મૂકેલું, આમાં કાંઈ નથી મૂકેલું. C પછી તો કે D આવે અને પછી E, F પછી G અને H, પછી લખ્યો I પછી J ડાયરેક્ટ, પછી J પછી તો કે K L M અને પછી N લખ્યો. તો જો એકય નો મૂક્યો, એક મૂક્યો, બે મૂક્યા, ત્રણ મૂક્યા. તો હવે આપણે છે ને અહીંયા O પછી 4 મૂકી દેવાના. P Q R S અને પછી મૂકી દેવાનો T. તો આપણો જવાબ આવે OT. શું આવે? OT છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો રેવડી?
એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. ચાલો હાલો ભાઈ, હવે તમારી સામે એક પ્રશ્ન છે. નીચેનામાંથી કયો રંગ મેઘધનુષ્યના 7 રંગોમાં આવતો નથી? હાલો એનો તો ફટાફટ જવાબ આપો. હાલો, નીચેનામાંથી કયો રંગ મેઘધનુષ્યના 7 રંગોમાં આવતો નથી? વાદળી, ગુલાબી, નારંગી કે જાંબલી? જાની વાલી પીનારા, એમાં ક્યાંય ગુલાબી રંગ નો આવે. ડન છે. ચાલો, નીચે આપેલ શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો ભાઈ. આ છે રસોઈ, બજાર, શાકભાજી, જમવું ને કાપવું. જો આવા બેઠા પ્રશ્નો ન પૂછાય હો, આના જેવા પૂછાય, તમારે પ્રેક્ટિસ કરવાની. તો અહીં જુઓ તો રસોઈ, બજાર, શાકભાજી, જમવું ને કાપવું. તો આમાંથી ભાઈ પહેલા સૌથી પહેલા તો શું કરાય? તમારે જમવાની આખી પ્રોસેસ છે, રસોઈ બનાવવાની પ્રોસેસ. સૌથી પહેલા તમે શું કરશો? તો કે સૌથી પહેલા તો છે ને સાહેબ બજારમાં જવું પડે. બજારમાં ગયા, ત્યાં જઈને તમે આ શાકભાજી ખરીદ્યું. શાકભાજી ખરીદીને એને તમે ઘરે લાવ્યા, પછી એને કાપ્યું. આખું નો ભાઈ રાંધી નાખવાનું હોય. કાપ્યું પછી તો કે હવે એની રસોઈ બનાવી, અને રસોઈ બનાવ્યા પછી તમે ઈ જમ્યા. તો આ તમારો ક્રમ 2 3 5 1 4. વિકલ્પ એ છે એ તમારો સાચો જવાબ છે. રેડી? ચાલો, શ્રેણીમાં આવતી આકૃતિ વિકલ્પમાંથી પસંદ કરો. ભાઈ શ્રેણીમાં કઈ આકૃતિ આવે એ જ તમારે કહેવાનું છે. ચાલો ફટાફટ આપો કોમેન્ટ. કોમેન્ટ કરતા જજો મારા વાલા. વિડીયોને લાઈક કરવાનું બાકી હોય લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ ચેનલ ઉપર આપણે જેટલા પણ મોડેલ પેપર કર્યા એ બધાને મિક્સ કરીને ફટાફટ રિવિઝન એવું આપણે મોડેલ પેપર કાયમ તમને એક મળતું રહેશે પરીક્ષા સુધી. હાલો, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે મેક્સિમમ પ્રેક્ટિસ થાય તમારી. આમાં આપણે બીજો કાંઈ સમય નહીં બગાડવાનો, એકલું સોલ્યુશન જ કરે જવાનું, ખોટું વાતચીત નહીં કરીએ. બરોબર? ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. હાલો, તો જોવો મારો વાલો, અહીંયા છે 3 ટપકા, 4 ટપકા, 5 ટપકા. તો હવે આકૃતિ આવે એમાં 6 ટપકા આવે, એટલે 1 2 3 1 2 3 1 2 3 1 2 3. અહીંયા 4 છે ને અહીંયા 3 છે, આ તો નહીં આવે. ડન છે. હવે તો કે અહીંયા 6 ટપકા ને અહીંયા 6 ટપકા. તો હવે આકાર ઉપર વિચારો. અહીંયા 3 ખૂણા, અહીંયા 4 ખૂણા, અહીંયા 5 ખૂણા. તો હવેની આકૃતિમાં 6 ખૂણા હોવા જોઈએ. વિકલ્પ એ. રેવડી? કાંઈ નહોતું આમાં. હાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. આમાંથી ભાઈ અલગ પડતો વિકલ્પ પસંદ કરવાનો છે. ચાલો, આમાં મેં તમને કીધું એમ છે કે ભાઈ જ્યારે જ્યારે આવો પ્રશ્ન આવે તો તમારે શું કરવાનું? આવો પ્રશ્ન આવે તો તમારે શું કરવાનું? ઓલો આપણે ગણતા ખબર, અહીંયા ABCD એવું આપણે ગણતા. સોરી, ABCD ગણતા નહીં. અહીંયા આપણે શું ગણતા? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ એવું ગણતા. તો એમ ગણો તો અહીંયા ભાઈ દિવસો અલગ પાડવા પડે તમારે. તો અહીં તમે વિચારો કે માર્ચ મહિનામાં 30 દિવસ આવે કે 31? તો કે 31 આવે. મે મહિનામાં 31 આવે. ઓગસ્ટમાં તો કે 31 આવે. નવેમ્બરમાં તો કે 30 દિવસ આવે. ભાઈ કેટલા દિવસ આવે? 30 દિવસ આવે. એટલે વિકલ્પ ડી છે ને એ આપણો સાચો જવાબ થઈ જાય. જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર. ક્યાં આવ્યો? ખાડામાં. ખાડામાં આવ્યો એનો મતલબ એનામાં 30 દિવસ હોય. રેડી? ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. આકૃતિમાં ખૂટતો ભાગ વિકલ્પમાંથી પસંદ કરો. આ આકૃતિમાં ભાઈ વિકલ્પમાંથી ખૂટતો ભાગ ગોતવાનો છે. ચાલો વિચારો. આકૃતિને આપણે અહીંયા દોરી નાખીએ તો આમ, સોરી આકૃતિ આમ થશે ને. અહીંયા જો અહીંયા આપણે દોરી નાખીએ, આમ દોરો, આમ દોરો. પછી આ જે ઘટ્ટ ભાગ છે, ઘટ્ટ ભાગ ઈ ક્યાં આવશે? તો કે નીચે આવશે, એટલે અહીંયા આવશે. થઈ ગઈ આખી આકૃતિ. આપણે ડિઝાઇન નહીં વીખવાની. ઈ પેપર કાઢવા વાળા જે ડિઝાઇન બનાવી ને ડિઝાઇન નહીં વીખવાની, આપણે એમ કરવાનું. તો આવી આકૃતિ આપણે ગોતવાની છે. તો એવી આકૃતિ કઈ છે? વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થાય. રેડી? ચાલો, સાદુરૂપ આપો 15 - 3 × 10 / 2 + 8. સાદુરૂપ આપો ભાઈ. હાલો, સાદુરૂપ આપો, ફટાફટ કોમેન્ટ કરો. 15 - 3 × 10 / 2 + 8 આપવાનું સાદુરૂપ. તો આના સાદુરૂપ આપવા માટે સૌથી પહેલા તમે શું કરશો? ભાગુ સબા. તો પહેલા કરો ભાગાકાર. તો 15 - 3 × 10 / 2 તો 5 આવે મારો વાલો, અને આ 8. હવે
તો કે સાહેબ હવે ગુણાકાર કરવાનો છે 15 - 3 પંચા ને 15 વત્તા 8. હવે અહીંયા મગજ નો વપરાય કે ભાઈ પેલા 15 માં 8 ઉમેરું ને એમાંથી 15 બાદ કરું. 15 માંથી ગમે એટલા ઉમેરીને 15 બાદ કરો તો એ 15 15 તો 0 થઈ જાય, જેટલા ઉમેરો એટલો જવાબ આવે. તો અહીંયા આપણો જવાબ આવે 8. શું જવાબ આવે? 8 છે એ આપણો જવાબ આવે. એટલે છે ને થોડુંક જાગતું રહેવાનું, ગધા મજૂરી નહીં કરવાની મારો ભાઈ, બરોબર. ચાલો અહીંયા આપણે ખબર જ છે કે ભાઈ 15 માં આપણે 8 ઉમેરીએ તો કે હાલો 15 માં 8 ઉમેરો એટલે જવાબ કેટલો આવ્યો તો કે 23 આવ્યો. હવે એમાંથી કે પાછા 15 બાદ કરો તો હવે એ કે પાછા 15 23 માંથી 15 બાદ કરવા જાવ, 10 ખોલ્યો. એના કરતા આપણને એટલી તો ખબર પડે ને ભાઈ 15 માં ગમે એટલી સંખ્યા ઉમેરું એમાં પાછા 15 બાદ કરી નાખું, જે ઉમેર્યો હોય એ જ જવાબ આવે. રેવડે? ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ બને? જો લંબચોરસ પૂછ્યા છે. શું પૂછ્યું? લંબચોરસ પૂછ્યા. એનો મતલબ આ ત્રિકોણ છે ને આ વસ્તુ ભૂલી જાવ, આનું આપણે કઈ કામ જ નથી, એનાથી કઈ લંબચોરસ બનશે નહીં. હા ઈ ત્રિકોણ અહીંથી આમ પાછું આખું ત્રિકોણ ચોરસ બનાવતું હોત, બરોબર, બે ત્રિકોણ હામા હામે જોડ્યા હોત તો એમાંથી બની શકે. અહીંયા આ ભાગ છે ને એનાથી ન બને. હવે તો હવે આપણે અહીંયા આમ ગણી નાખવાનું 1 2 3 2. ગણવાનું શું છે? લંબચોરસ ગણવાના છે. લંબચોરસ ગણવાના છે એટલે સરવાળો કરવાનો. તો આનો પહેલા તો તમે સરવાળો કરો એટલે 1 + 2 + 3 કરો તો કેટલો જવાબ આવે? 6 જવાબ આવે. એ જ રીતે અહીંયા સરવાળો કરો 1 + 2 તો જવાબ કેટલો આવે? 3 જવાબ આવે. હવે તો કે આ જે સરવાળો આવ્યો ને એનો ગુણાકાર કરવાનો એટલે 3 × 6 તો 6 તેરીને 18 થાય. એનો મતલબ કે આમાં 18 લંબચોરસ બને. કેટલા લંબચોરસ બને મારો વાલો? 18 લંબચોરસ બનશે, બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. ચાલો આકૃતિ આપેલી છે, આ આકૃતિમાં ભાઈ કે શું છે? અરીસામાં જોતા કેવી દેખાશે એ તમારે જવાબ આપવાનો છે. ચાલો આકૃતિને તમે અરીસામાં જુઓ તો કેવો જવાબ આવશે? ફટાફટ કોમેન્ટ કરો તો હાલો તો જોઈ જરાક આપણે કેટલા તમે જાગો છો. તો આમાં જવાબ છે ભાઈ સી આવશે કે એ આવશે? તો આમાં જેટલા એ જવાબ આપ્યો છે એ હજી જાગ્યા ન કે મારો વાલો તમને આગળ જ કીધું કે નીચે અરીસો આપ્યો હોય તો એનો મતલબ તમારે જળ પ્રતિબિંબ શોધવું પડે. તો આવું જ્યારે હોય ને તો નીચે અરીસામાં આવું દેખાય, પછી ત્યાં આમ હોય ને તો અહીંયા આમ દેખાય, ત્યાં આમ હોય ને તો એ પાછું એવું ને એવું જ દેખાય હોય, એમ ન ફરે. અહીંયા ઉપર છે તો અહીંયા આમ આવે. તો આવો જવાબ આવે વિકલ્પ સી, જ્યારે અહીંયા નીચે અરીસો હોય ત્યારે. આડો અરીસો કીધો હોત, અહીંયા અરીસો હોત તો વિકલ્પ એ જવાબ આવે, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. મેથેમેટિક્સ શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને કયો શબ્દ બનાવી શકાશે નહીં? આનો ઉપયોગ કરીને કયો શબ્દ નો બનાવી શકાય એવી વાત છે. તો જો ટી છે તો કે હા, ઈ છે તો કે હા, એ છે તો કે હા, એમ છે તો કે હા, તો આ બનાવી શકાય. એમ છે હા, એ છે હા, ટી છે હા, એચ છે હા, એસ છે તો કે હા, આ બનાવી શકાય. અહીંયા એમ એ એસ ટી, આમાં આર છે ક્યાંય? આર છે ક્યાંય? આર ક્યાંય દેખાય? આર ક્યાંય દેખાય? તો કે નહીં, તો આ નો બનાવી શકાય. અહીંયા ઈ એમ આઈ ટી તો આ તો બનાવી શકાય. એટલે અહીંયા જવાબ આવે આપણો સી, બનાવી શકાશે ને બનાવી શકાશે નહીં. આમાં કે હલવાઈ ન જતા. નીચે આપેલ આકૃતિમાંથી આકૃતિમાં વિકલ્પમાંથી કયા વિકલ્પની આકૃતિ મુકતા આકૃતિ પૂર્ણ ચોરસ બને? આમાં તમે કઈ આકૃતિ આમાંથી પસંદ કરો કે એ તમે અહીંયા ભેગી કરો એની સાથે તો આમાં ચોરસ બનવું જોઈએ સંપૂર્ણ. કઈ આકૃતિ આવશે? વિકલ્પ બી છે ને એ આવશે. જો આવી કઈક આકૃતિ આવશે. આવી કઈક આકૃતિ થશે, બરોબર. એટલે વિકલ્પ બી છે એ આપણો જવાબ આવશે. જો અહીંયા આ છે ને આમ સીધું કરી નાખેલું છે, આ ઉપરની ખાંચ માટે ત્યાં થોડુંક આવું આવું હોવું જોઈએ. એટલે વિકલ્પ ડી નહીં આવે, વિકલ્પ બી આવશે. ચાલો મહેશ કે તે સ્ત્રી મારા પિતાની એકમાત્ર પુત્રીની પુત્રી છે તો તે સ્ત્રી મહેશની શું થાય ભાઈ? તમે વિચારો, મહેશે એવું કીધું આ મહેશભાઈ છે, અહીંયા કોઈક સ્ત્રી છે, આ મહેશભાઈ આ કોઈક સ્ત્રી છે. મહેશભાઈ એવું કીધું કે આ સ્ત્રી છે એ મારા પિતાની એકમાત્ર પુત્રી, મહેશભાઈના પિતાની એકમાત્ર પુત્રી. આપણે વિચારો આપણા પિતાની એકમાત્ર પુત્રી આપણી શું થાય? બહેન થાય.
શું થાય? બહેન થાય. તો અહીંયા આવ્યા ત્યાં સુધી હું છું? એકમાત્ર પુત્રી, તો એ મહેશભાઈ ની બહેન થઈ. બરોબર? એકમાત્ર પુત્રીની પુત્રી છે, એટલે કે હવે ઈ કોની વાત થઈ? તો કે મહેશભાઈના બહેનની પુત્રી છે. એટલે આ છે ઈ કોણ છે? તો કે મહેશભાઈ છે એના બહેનની પુત્રી છે. રેવડી? ચાલો, તો એ સ્ત્રી મહેશભાઈ ની શું થાય? તો મહેશભાઈ છે એના બેનની પુત્રી. બેનની પુત્રી આપણે શું થાય? ભાણી થાય. અથવા તો છે ઈ કે મમ્મીના ભાઈ હોય ઈ શું થાય? તો કે ઈ મામા થાય. તો આ મહેશભાઈ ના બેનની પુત્રી છે, આ કોઈ વ્યક્તિ સ્ત્રી છે, એને મહેશભાઈ શું થશે? તો કે એને મહેશભાઈ છે ઈ મામા થશે. પણ મહેશભાઈ ની દીકરી છે, આ છોકરી છે, શું થાય? એની ભાણી થાય. શું થાય? ભાણી થાય. વિકલ્પ ડી. બરોબર? ચાલો, એક વ્યક્તિ પશ્ચિમ દિશામાં ચાલી રહ્યો છે, ડાબી બાજુ તે ડાબી બાજુ વળે છે અને થોડું ચાલે, ત્યારબાદ ફરી ડાબી બાજુ વળીને ચાલવા લાગે, તો હવે તે કઈ દિશામાં જતો હશે? જો, આ ઉત્તર, આ દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ચાલે છે ક્યાં ભાઈ? તો કે પશ્ચિમ દિશામાં ચાલે છે. પશ્ચિમ દિશામાં ચાલે છે. હવે ઈ ડાબી બાજુ વળે ભાઈ. પશ્ચિમ દિશામાં હાલતો હોય, પશ્ચિમ દિશામાં હાલતો હોય અને ડાબી બાજુ વળે એટલે ક્યાં વળે? દક્ષિણ દિશામાં વળે. એટલે હવે એ દક્ષિણ દિશામાં જાય છે. પછી પાછું એને કઈક હું હુજ્યું રામ જાણે, તે પાછો ડાબી બાજુ વળી ગયો. એટલે દક્ષિણ દિશામાં જતો હતો, ત્યાંથી ડાબી બાજુ વળ્યો એટલે એ પૂર્વ દિશા કોઈ હાલવા માંડ્યો. તો તે કઈ દિશામાં જતો હશે? આ કઈ દિશા થઈ? પૂર્વ દિશા થઈ. કઈ દિશા થઈ? પૂર્વ દિશા થઈ. રેવડી? ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. ચાલો, આકૃતિ આપેલી છે, આમાં ખૂટતો અંક ગોતવાનો છે મારો વાલો. શું ગોતવાનું છે? ખૂટતો અંક ગોતવાનો છે. પહેલી બે આકૃતિમાં સંબંધ થાય એવો તમારે છેલ્લી આકૃતિમાં બનાવવાનો હોય. બરોબર? હાલો, જેને આવડી ગયું હોય કોમેન્ટ કરતા જજો. નો આવડ્યું હોય તો અહીંયા જુઓ. આ તમે પહેલા વિચારો કે 18 - 15 કરો તો કેટલા આવે? 3 આવે. હવે અહીંયા વિચારો 25 - 23 કરો તો કેટલા આવે? તો કે 2 આવે. હવે આ જે બે આવ્યા એનો સરવાળો કરી નાખો. 3 ને 2 5. જો સેન્ટરમાં 5 મૂક્યું એટલે કે આમાં આનો તફાવત આનો તફાવત, ઈ બેનો સરવાળો સેન્ટરમાં લખવાનો. અહીંયા તમે જુઓ તો કે ભાઈ 38 - 30. અહીંયા જુઓ તો કે ભાઈ શું છે? 19 - 15. 38 - 30 કરો તો જવાબ શું આવે? 8. 19 - 15 કરો તો જવાબ શું આવે? 4. આ બેનો હવે સરવાળો કરો એટલે જવાબ આવે 12. તો વચ્ચે 12 લખ્યા છે? તો કે હા. એનો મતલબ કે ભાઈ આમાં શું કરવાનું? તો કે અહીંયા આપણે 47 - 40 કરો એટલે 7 આવ્યા. 12 - 8 કરો તો કેટલા આવે? 4 આવ્યા. તો 7 ને 4 કેટલા થાય? તો કે 7 ને 4 થાય 11. અહીંયા આપણો જવાબ આવે 11. અહીંયા આપણો જવાબ શું આવે? 11 છે, એ આપણો સાચો જવાબ આવે. ઘણી વખત આવી આકૃતિ હોય એમાં એક કરતા વધારે લોજિક બની શકે. બરોબર? તમારું લોજિક જો વેલિડ હોય તો તમારો પણ જવાબ સાચો ગણાય, એમાં કોઈ ઇશ્યુ નથી. એ આપણે જ્યારે પ્રોવિઝનલ આન્સર કી આવે ત્યારે આપણે કન્સેન્ટ રેઝ કરવાનો હોય. બરોબર? ચાલો, તો આમાં આપણો જવાબ આવશે ડી. નેક્સ્ટ, આવતીકાલ પછીનો દિવસ સોમવાર હોય તો ગઈકાલ પહેલાનો દિવસ કયો હતો? જો ભાઈ આમાં કાંઈ ન કરે, આમ જ લખી નખાય. આજ, આ તો કે આવતીકાલ, પછી તો કે આ આવતીકાલ પછીનો દિવસ. આપણને કીધું ગઈકાલ પહેલાનો દિવસ કયો હોય? તો કે આ ગઈકાલ, અને આ તો કે ગઈકાલ પહેલાનો દિવસ. આવતીકાલ પછીનો દિવસ કયો હશે? આવતીકાલ પછીનો દિવસ સોમવાર છે. તો અહીંથી એક એક પાસા જતા જાવ. સોમ પહેલા તો કે રવિ, રવિ પહેલા તો કે શનિ, શનિ પહેલા તો કે શુક્ર, અને શુક્ર પહેલા શું આવે? તો કે ન્યા આવે ગુરુ. તો અહીંયા આપણો જવાબ થાય ગુરુવાર. અહીંયા આપણો શું જવાબ થાય? ગુરુવાર છે, એ આપણો સાચો જવાબ થઈ જાય. રેવડે? ચાલો, એ બી નો ભાઈ છે, સી એ એના પિતા છે, બી છે એ ઈ ની માતા છે. તો એ છે એ ઈ નો શું થાય?
જો આમાં મગજ નહીં બહુ દોડાવવાનું, આમાં વિચારવાનું બહુ નહીં, આમાં રફકામ કરવાનું. જો એ છે એ બી નો ભાઈ છે, આ એ કોનો ભાઈ છે? બી નો ભાઈ છે. એનો મતલબ કે આ એ છે એ પુરુષ છો કે નો છો? પુરુષ થાય એને ચોરસ વડે દર્શાવી દેવાનું. સી છે ને એ એના પિતા છે. આ સી છે ને એ એના પિતા છે, એટલે આપણે એને સી વડે ચોરસ વડે દર્શાવી દીધું. હવે બી છે બી એ ઈ ની માતા છે. આ બી છે ઈ ની માતા છે. આ ઈ હું છે એ ન ખબર, પણ આ બી માતા ક્યારે થાય તો કે એ સ્ત્રી છે. બરોબર, ચાલો આ સ્ત્રી હોવી જોઈએ. તો ઈ નો શું થાય? લ્યો, આ તો નાનો એવો સંબંધ પૂછી નાખ્યો. આ ઈ છે ઈ કોણ છે આપણને ન ખબર, છોકરો કે છોકરી આપણને ન ખબર, પણ એ છે ઈ નું શું થાય તો કે ઈ ના મમ્મી નો ભાઈ છે. તો ઈ ના મમ્મી નો ભાઈ ઈ નો શું થાય? મામું થાય. શું થાય? મામું થાય. વિકલ્પ બી. રેવડી? ચાલ, જો વત્તા ને બદલે ઓછા, ઓછા ને બદલે ગુણ્યા, ગુણ્યા ને બદલે ભાગ્યા. મેં કીધું એમ છે, પેલા આપણે સમીકરણની હારો નિશાની બદલાવતી જવાની. અહીંયા આપણને આપ્યું 40, ભાગ્યાની જગ્યાએ આપણે લેવાના છે વત્તા 20, ગુણ્યાની જગ્યાએ આપણે લેવાના છે ભાગ્યા 5, ઓછાની જગ્યાએ આપણે લેવાના ગુણ્યા 4 અને વત્તાને બદલે લેવાના ઓછા 2. રેવડે? ચાલો, અહીંયા આપણે ભાગાકાર કરીએ ને મારો ભાઈ, તો 20 ભાગ્યા 5, 5 ચોક 20 ગુણ્યા 4 ઓછા 2. હવે તમે અહીંયા જુઓ તો છોકે છોકે 16 થાય, એટલે 40 વત્તા 16 ઓછા 2. 40 માં 16 ઉમેરીએ તો આપણો જવાબ આવે 56. એમાંથી 2 બાદ કરી નાખો એટલે જવાબ આવે 54. આપણો જવાબ આવે 54. શું જવાબ આવે? 54 છે એ રાઈટ આન્સર થઈ જશે. એવડે સમજાય છે? ચાલો, હાલો ભાઈ, હવે આવ્યા છે વિજ્ઞાનના પ્રશ્નો. ફટાફટ એક જવાબ આપો, કોમેન્ટ કરો. હાલો, હું એક ભૂ પી લઉં ભાઈ. ચાલો, ભૂકંપના તરંગો નોંધવા માટે કયું સાધન વપરાય છે? કયું સાધન વપરાય? સિસ્મોગ્રાફ વપરાય. બરોબર, તરંગોની તીવ્રતા માપવાની હોય, ભૂકંપની તીવ્રતા, તો રિક્ટર સ્કેલમાં મપાય, પણ એ માપવા માટેનું સાધન છે એને શું કહેવાય? સિસ્મોગ્રાફ કહેવાય. મિક્સ નો કરી નાખતા મારો ભાઈ. પેનિસિલિનની શોધ કોણે કરી હતી? એડવર્ડ જેનર, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, લુઈ પાશ્ચર કે રોબર્ટ કોચ? પેનિસિલિનની શોધ કોણે કરી હતી ભાઈ? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. રેવડી? ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. હાલો, સાયકલના હેન્ડલ અને રીમ પર ચમક ચડાવવા શાનું પ્લેટિંગ થાય છે? ક્રોમિયમ, લોખંડ, સોનું કે ગ્રેફાઇટ? સાયકલ અને હેન્ડલ અને રીમ પર, પછી નળ છે, આ બધા ઉપર શેનું થાય? ક્રોમિયમ નું થાય પ્લેટિંગ. શેનું? ક્રોમિયમ નું. ચાલો, એના પછી લણણી માટે કયું મશીન વપરાય છે? સીડ ડ્રીલ, હાર્વેસ્ટર, કલ્ટિવેટર કે હળ? આ તો ભાઈ છે એ વાવણી માટે વપરાય. કલ્ટિવેટર છે, કલ્ટિવેટર દાંતી કહેવાય, ખેડવા માટે વપરાય. હળ છે એ ખેડવા માટે વપરાય. હાર્વેસ્ટર છે એ લણણી કરવા માટે વપરાય. વિકલ્પ બી. બરોબર, ચાલો. પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તાર કયા રાજ્યમાં આવેલું છે ભાઈ? ગુજરાતમાં, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં કે મહારાષ્ટ્રમાં? પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્ર છે ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. દેડકામાં કાયાંતરણ માટે પાણીમાં કયા તત્વની હાજરી જરૂરી છે? જો પાણીમાં કયું તત્વ ન હોય તો દેડકામાં કાયાંતરણની પ્રક્રિયા ન થઈ શકે? આયોડીન. શું છે? આયોડીન. બરોબર, કારણ કે જે કાયાંતરણની પ્રક્રિયા છે એ થાઇરોક્સિન નામ અંતસ્ત્રાવથી એને વધારે ઉપયોગ એના કારણે થાય છે. બરોબર, તો થાઇરોક્સિન ઉત્પન્ન કરવા માટે દેડકાને છે એ આયોડીનની જરૂર પડશે. બરોબર, ચાલો, તો આમાંથી ઊંધો પ્રશ્ન પૂછી લે એટલે તૈયારીમાં રહેજો. જો પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે, જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે એને શું કહેવાય? બચ્ચાને જન્મ આપે ને એને અપત્ય પ્રસવી કહેવાય. પછી તો કે ઈંડા મૂકે અને અંડ પ્રસવી કહેવાય. રેવડી? ચાલ, નેક્સ્ટ પ્રશ્ન. દેડકામાં કયા પ્રકારનું ફલન જોવા મળે? દેડકામાં મારો વાલો બાહ્ય ફલન જોવા મળે. દેડકામાં કયું ફલન જોવા મળે? બાહ્ય ફલન જોવા મળે. ચાલો, સ્વાદુપિંડ કયો અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? સ્વાદુપિંડ કયો અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે? ઇન્સ્યુલિન, થાઇરોક્સિન, એડ્રીનાલિન કે હોર્મોન? તો કે સ્વાદુપિંડ છે ને ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે.
ઇન્સ્યુલિન. શું ઉત્પન્ન કરે? ઇન્સ્યુલિન. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. ચાલો, કેલિડોસ્કોપમાં કયો સિદ્ધાંત વપરાય છે? વક્રીભવન, ગુણક પરાવર્તન, વિભાજન કે શોષણ? તો કે કેલિડોસ્કોપમાં ભાઈ ગુણક પરાવર્તનનો ઉપયોગ થાય. ચાલો એના પછી નેક્સ્ટ, ધ્વનિની પ્રબળતા માપવા માટે કયો એકમ વપરાય છે? ધ્વનિની પ્રબળતા માપવા માટે છે એ ડેસિબલ વપરાય. શું વપરાય? ડેસિબલ. આવૃત્તિમાં હર્ટ્ઝ આવશે. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, ખભા પર લટકવાના કે શું લખ્યું છે? લટકવવાના. ઓકે, ખભા પર લટકવાના થેલાની પટ્ટીઓ પહોળી કેમ રાખવામાં આવે છે? દબાણ વધારવા, શોભા માટે, દબાણ ઘટાડવા કે મજબૂતી માટે? પહોળી રાખવામાં આવે. ખંભા ઉપર જે આપણે થેલો પહેરીએ એનો પટ્ટો હોય અહીંયા પહોળો હોય. પહોળો શું કામ હોય? તો કે જેમ ક્ષેત્રફળ વધે એમ દબાણ ઘટે. વાત થઈ ગઈ પૂરી. વિકલ્પ સી. બરોબર. ચાલો નેક્સ્ટ, કોલસાના શુદ્ધ સ્વરૂપને શું કહેવાય છે? કોલસાના શુદ્ધ સ્વરૂપને વાલા કોક કહેવાય. કેટલી વખત જોયો આ પ્રશ્ન. બરોબર. ચાલો નેક્સ્ટ, કાનનો કયો ભાગ ધ્વનિના તરંગોના કારણે કંપન કરે છે? કાનની બૂટ, બહારનો કાન, કર્ણપટલ કે આપેલ તમામ? ધ્વનિના કારણ તરંગોને કારણે કંપન કોણ કરે? કર્ણપટલ, કાનનો પડદો. બરોબર. ચાલો નેક્સ્ટ, સોનું છે સોની છે સોનું ઓગાળવા માટે જ્યોતના કયા ભાગનો ઉપયોગ કરશે? તો કે સૌથી બહારની જ્યોત, કારણ કે સૌથી વધારે ગરમ હશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવાય? એકમ, જો આગળ આપણે વાત કરી આગળ બેગમાં, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવાય? દબાણ. શું કહેવાય? દબાણ કહેવાય. રેડી? ચાલો, ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ ભાઈ સાતપુડા છે. કયું છે? સાતપુડા છે. ચાલો નેક્સ્ટ, તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર કેવો હોવો જોઈએ? એનો આકાર ધારારેખી હોવો જોઈએ, જેથી કરીને એને છે ગતિ કરવામાં અવરોધ ઓછો મળે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, વર્મી કમ્પોસ્ટ ખાતર કોની મદદથી બનાવાય? બેક્ટેરિયા, ફૂગ, વાયરસ કે અળસિયા? વર્મી કમ્પોસ્ટ ખાતર છે અળસિયા દ્વારા બનાવાય. કોના દ્વારા? અળસિયા દ્વારા બનાવાય. અહીંયા એવું પૂછાય કે અળસિયા દ્વારા બનાવાતા ખાતરનું નામ શું છે? તો વર્મી કમ્પોસ્ટ. રેડી? ચાલો એના પછી, એલપીજી નું પૂરું નામ શું છે? લિક્વિડ પેટ્રોલ ગેસ, લો પ્રેશર ગેસ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. એલપીજી નું પૂરું નામ શું છે ભાઈ? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. ચાલો, 2/5 ની વિરોધી સંખ્યા કઈ? વિરોધી કીધી, જો વ્યસ્ત કીધી હોય 2/5, આની વ્યસ્ત કે તો શું થાય? તો કે 5/2. પણ અહીંયા આપણને વિરોધી કીધી, તો વિરોધી શું થાય? તો કે ધન નું ઋણ થઈ જાય, એટલે ઓછા 2/5 આવશે. ચાલો એના પછી, જો જે ચતુષ્કોણની ચારેય બાજુઓ સમાન હોય અને ચારેય ખૂણા કાટખૂણા હોય એને શું કહેવાય? જો જે ચતુષ્કોણની ચારેય બાજુ સમાન, ચારેય ખૂણા કાટખૂણા, તો એ તો ચોરસની વ્યાખ્યા થઈ ગઈ મારો ભાઈ, ચોરસ. ચાલો, 500 ની વસ્તુ પર 10% ડિસ્કાઉન્ટ આપ્યા પછી તેની કિંમત કેટલી થાય? ભાઈ 500 રૂપિયા હતા, 10% ડિસ્કાઉન્ટ આપ્યું, આને તમે ડાયરેક્ટ 90% લઈને ગણી શકો. પણ આપણે આમ ગણીએ તો કે 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું. કેટલા રૂપિયાનું? 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું. એટલે હતા કેટલા? તો કે 500 રૂપિયાની કિંમત હતી, 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું. તો જવાબ કેટલો આવે? કેટલા રૂપિયા હવે દેવા પડે? તો કે 450 રૂપિયા દેવા પડે. કેટલા રૂપિયા દેવા પડે? 450 રૂપિયા. જો તમારે અહીંયા ડાયરેક્ટ એવું વિચારી લો ભાઈ 10% ડિસ્કાઉન્ટ આપ્યું એટલે મૂળ રકમના 90% દેવાના થાય, તો તમારે અહીંયા શું કરી નાખવાનું કે ભાઈ 500 ગુણ્યા 90% છેદમાં 100 કરી નાખો. તો 0 0 ઉડી ગયા, 5 9 45 આવી ગયો, 450 લ્યો. એ રીતે પણ આવી જાય. તમને જેમ મજા આવે એમ ગણવાનો, જવાબ આવવો જોઈએ. બરોબર. ચાલો, સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં જો ખૂણો P 70 ડિગ્રી હોય તો તેની સામેનો ખૂણો R છે. R નું માપ કેટલું થાય? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો માપ કેવા હોય? સમાન જ હોય. તો P નો 70 હોય તેની સામેનો ખૂણો છે એ પણ 70 જ હોય. જો આના બાજુના ખૂણાનું માપ તમને પૂછ્યું હોત, બાજુના ખૂણાનું માપ પૂછ્યું હોત તો એમાં શું આવે? તો કે ઈ પૂરક હોય, એટલે તમારે 180 માંથી બાદ કરી નાખવાનો થાય. રેડી? ચાલો, કોઈ પણ બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો હંમેશા કેટલો હોય? કોઈ પણ બહુકોણ હોય, પછી ભલે 100 ખૂણા વાળો હોય, એના બહિષ્કોણનો માપનો સરવાળો તો 360 જ થાય. કેટલો થાય? 360 અંશ. 1.21 નું વર્ગમૂળ કેટલું થાય? આને ભાઈ આમ કરી નાખવાનું, આ 121 છેદમાં 100, આનું વર્ગમૂળ કાઢી નાખો. હાલો, 121 નું 11 નીકળે, 10 નું 100 નું 10 નીકળે, વધ્યું હું 1.1 લ્યો.
વિકલ્પ બી આપણો જવાબ. રેડી? એક વિદ્યાર્થી પરીક્ષામાં મેળવેલ ગુણના પાય ચાર્ટમાં ગણિત વિષય માટેનો વૃત્તાંશ કોણ 90 અંશ છે. જો કુલ ગુણ 400 હોય તો ગણિતમાં કેટલા ગુણ મેળવાય છે? જો ભાઈ કુલ ગુણ કેટલા 400 એટલે કે ભાઈ 360 ડિગ્રી એ છે એ 400 ગુણ છે. તો 90 ડિગ્રી એ કેટલા? આનો આમ તમે ગુણાકાર કરી નાખો 90 ગુણ્યા 400 મીંડી મીંડી ઉડી ગઈ 9 ચોક 36 4 ગુણ્યા સોરી 4 એકા 4 થાય એટલે 2 મીંડા લખી નાખો 100. જવાબ આવે 100. જવાબ કેટલો આવે? 100 છે એ તમારો જવાબ આવશે. રેવડી? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. એક સાયકલ 2000 રૂપિયામાં ખરીદી 2500 માં વેચતા તેમાં કેટલા ટકા નફો થયો? ભાઈ ખરીદી કેટલામાં? 2000 માં, વેચી કેટલામાં? 2500 રૂપિયામાં. એનો મતલબ કે 500 રૂપિયાનો નફો થયો. બરોબર? તો કેટલા ટકા નફો થયો એવું આપણે વિચારીએ કે ભાઈ 2000 રૂપિયા એ 500 રૂપિયા કેટલાનો? 500 રૂપિયાનો નફો થયો. તો 100% એ કેટલા? બરોબર? તો કે ભાઈ 100 ગુણ્યા 500 છેદમાં 2000. મીંડી મીંડી ઉડાડી ગયો, અહીંથી મીંડી ઉડાડી ગયો તો 2 પંચા 10 તો 50 25. તો કેટલા ટકાનો નફો થયો? 25% નો નફો થયો. કેટલા ટકાનો નફો થયો? 25% નો નફો થયો. ચાલો રેવડી? નેક્સ્ટ. હા, વર્તુળનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર શું મળે ભાઈ? વર્તુળનો પરિઘ અને વર્તુળનો વ્યાસ આનો ગુણોત્તર શું મળે? તો કે લખો બેયના સૂત્ર. પરિઘ તો કે 2 પાઈ ડી, કારણ કે આપણે વ્યાસ વાળું ગોતવાનું છે અને છેદમાં વ્યાસ. તો ડી ડી ઉડી ગયા, વધ્યા શું? પાઈ. તો આપણો જવાબ આવે પાઈ. આપણો જવાબ શું આવે? પાઈ. રેડી? ચાલો. x નો વર્ગ માઇનસ y ના વર્ગના અવયવો કયા? x નો વર્ગ ઓછા y નો વર્ગ, આના અવયવો કયા? તો જો x નો વર્ગ ઓછા y નો વર્ગ એટલે આ a નો વર્ગ ઓછા b નો વર્ગ થઈ ગયો. તો આમ હોય તો શું લખાય? તો કે a વત્તા b અને a ઓછા b. તો અહીંયા પણ આપણે એમ જ લખી શકીએ ભાઈ x વત્તા y અને x ઓછા y. લ્યો આ તમારો જવાબ. હાલ રેવડી? રેવડી? અહીંયા શું આવશે જવાબ આપણો? વિકલ્પ સી. નેક્સ્ટ. માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને શું કહેવાય? બહુલક કહેવાય. નેક્સ્ટ. મજૂરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય કેવા પ્રમાણમાં છે? મજૂરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય કેવા પ્રમાણમાં છે ભાઈ? સમપ્રમાણમાં નથી, વ્યસ્ત પ્રમાણમાં છે. કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. ચાલો નેક્સ્ટ. 27,000 ના ઘનમૂળમાં કેટલા શૂન્ય આવે? 27,000 નું ઘનમૂળ કાઢો. આપણને એટલું બધું ન આવડે ભાઈ, આપણને 27 ગુણ્યા 1000 નું તો આવડે. 27 નું ઘનમૂળ થાય 3, 1000 નું ઘનમૂળ થાય 10. તો જવાબ શું આવ્યો? 30. તો આના ઘન આ 27,000 નું ઘનમૂળ 30 શું? લ્યો એમાં શૂન્ય કેટલી વખત આવે? 1 વખત આવે. 0.00007 ને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લખાય? 1 2 3 4 5 6 વખત આપણે કહેવાનું છે. તો 10 ગુણ્યા માઇનસ 6 ઘાત, ઓલા 7 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત. વિકલ્પ એ. 7x - 9 બરાબર 16 હોય તો x ની કિંમત કેટલી? 7x - 9 બરાબર શું આપ્યું? 16 આપ્યું. તો 7x બરાબર આમ લખાય ભાઈ કે ભાઈ 16 વત્તા 9. હે? તો કે હા. તો 7x બરાબર 25 લખાય મારો વાલો? તો કે હા લખાય. તો આપણને ખબર છે કે ભાઈ 7x બરાબર 25 હોય તો એનો મતલબ x બરાબર 25 એના છેદમાં 7 લખાય. તો અહીંયા જવાબ આવે 25 ના છેદમાં 7. રેવડી? નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં? કઈ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ ન શકે? આ હંમેશા યાદ રાખવાનું કે ભાઈ 2 7 અથવા તો 8 જેના એકમનો અંક હોય એ સંખ્યા પૂર્ણ વર્ગ હોય નહીં. આ પાછું પેપરમાં ન લખેલું હોય હો હારે, આ તો તમને યાદ રહે એ હાટું લખ્યું કે ભાઈ જે સંખ્યાના એકમનો અંક 2 3 7 8 હોય એ ક્યારે પૂર્ણ વર્ગ હોય ન શકે. એટલે આ છે એ ન હોય. ચાલો.
કઈ સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક તેનો તે જ રહે. જો 2 નો ઘન કરો તમે તો કે 2 નો ઘન 8 થઈ ગયો, અહીંયા બદલાઈ ગયો. 3 નો ઘન કરો તો કે 3 નો ઘન કેટલો 27 થઈ ગયો, અહીંયા એકમનો અંક બદલાઈ ગયો, અહીંયા 343 થઈ જાય. 5 નો ઘન તમે કરો તો કેટલો થાય? એકમનો અંક બદલાણો? નો બદલાણો. જો આ હવે આપણો જવાબ. 5 નો એકમનો અંક જેનો એકમનો અંક 5 હોય ને એમાં બધે એકમનો અંક શું આવે? 5 જ આવે. ઘન કરો તો, વર્ગ કરો તોય. બિંદુ 2,0 ક્યાં આવેલું હોય? અહીંયા x છે એ 2 છે અને y છે એ 0 છે, તો આ x અક્ષ ઉપર આવેલું હોય. નીચેનામાંથી કઈ ક્રિયા માટે સમય સંખ્યાઓમાં ક્રમનો ગુણધર્મનું પાલન થતું નથી? ક્રમના ગુણધર્મનું પાલન કેમાં ન થાય? બાદબાકીમાં ન થાય. રેડી? ચાલો. કોઈ સંખ્યાના ચોથા ભાગમાંથી 2 બાદ કરતા 5 મળે છે તો તે સંખ્યા કઈ? સંખ્યાના ચોથા ભાગમાંથી 2 બાદ કરવાના ભાઈ. સંખ્યાના ચોથા ભાગમાંથી 2 બાદ કરવાના. માનો કે કોઈ સંખ્યા x છે, એના ચોથા ભાગમાંથી 2 બાદ કરવાના. તો જવાબ શું મળે? તો કે 5 મળે. આને તમે આમ લખી શકો, x ના છેદમાં 4 બરાબર 5 માઇનસ 2. તો કે હા. વત્તા 2 થઈ ગયા ને હવે. હા, આ માઇનસ c બરાબર ની ઓલી બાજુ જાય તો વત્તા 2 થઈ જાય. તો x ના છેદમાં 4 બરાબર 7 થયા. તો આ x બરાબર છેદ છે એ અંશમાં વયો જાય, ગુણાકારમાં, તો કે ગુણ્યા 4. તો x બરાબર આપણને કેટલા મળે? 28 મળે. કેટલા મળે? 28 મળે. જવાબ આવી ગયો 28. બરોબર? ચાલો ફટાફટ આગળ વધીએ. આના પછીના પ્રશ્નો જોઈએ. ચાલો સામાજિકના પ્રશ્નો જોઈએ. ફટાફટ જવાબ આપતા જાઓ. હું પાણી પી લઉં થોડુંક, મારા વાલા ગળું થોડુંક ઓલો લાઈવ કર્યો ને બગડાટીએ જે 4 કલાકનો, એમાં ગળું થોડુંક કામ કરતું બંધ થઈ ગયું છે. હાલો. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 નવેમ્બર 1949, 26 જાન્યુઆરી 1950, 26 જાન્યુઆરી 1950 ના રોજ છે ભાઈ ભારતનું બંધારણ છે અમલમાં આવ્યું હતું. ચાલો. સંસદનું ઉપલું ગૃહ છે એ કયા નામે ઓળખાય છે? વિધાન પરિષદ, રાજ્યસભા, લોકસભા કે ન્યાયતંત્ર? સંસદનું ઉપલું ગૃહ ભાઈ રાજ્યસભાના નામથી ઓળખાય છે. બરોબર? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ હતી? દાંડી કૂચની શરૂઆત છે એ ભાઈ ક્યારે થઈ હતી? તો કે 12 માર્ચ 1930. ક્યારે થઈ હતી? 12 માર્ચ 1930. ચાલો એના પછી નેક્સ્ટ. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો કે લોર્ડ ડેલહાઉસી જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી. ખાલસા નીતિનો ભોગ બનનાર પ્રથમ રાજ્ય ઝાંસી હતું. વેલેસ્લીએ સહાયકારી યોજના દાખલ કરી હતી. તો કે ભાઈ ખાલસા નીતિનો ભોગ બનનાર પ્રથમ રાજ્ય ઝાંસી હતું. આ વાક્ય ખોટું છે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય રીતે જોડાયેલી છે? મૃદાવરણ 29% ભાગ રોકે, જલાવરણ 71% ભાગ રોકે, નાઇટ્રોજન છે એ વાતાવરણમાં 21% આવેલો હોય, ઓક્સિજન જીવન સૃષ્ટિ માટે પ્રાણવાયુ છે. તો કે નાઇટ્રોજન છે એ 21% ની 78% હોય. આ ખોટું છે. ચાલો. ચલો દિલ્હી વાક્ય કોણે આપ્યું હતું? રાસબિહારી બોઝ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ કે પછી ભગતસિંહ? આપો ફટાફટ જવાબ. ચાલો ચલો દિલ્હી કોણે આપ્યું હતું ભાઈ? તો કે સુભાષચંદ્ર બોઝ. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. કોઈ પણ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવો પડે? તો કે ભાઈ 24 કલાકની અંદર એને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવો પડશે. બરોબર? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કઈ નીતિ સામે સત્યાગ્રહો કર્યા? તો કે રંગભેદ, વંશભેદ, સંસ્થાનવાદ કે જ્ઞાતિવાદ? તો કે રંગભેદ ઉપર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. બંગાળના ભાગલા કયા ગવર્નર જનરલે કર્યા હતા? બંગાળના ભાગલા છે કોણે કર્યા હતા? લોર્ડ કર્ઝન. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ 1857 ના સંગ્રામમાં કોની મદદથી ગ્વાલિયર જીત્યું? તો કે એમાં તાત્યા ટોપેની મદદ લીધી હતી. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. કઈ જમીન રેગુર તરીકે પણ ઓળખાય છે? કઈ જમીન રેગુર તરીકે ઓળખાય? કાળી જમીન ભાઈ. ચાલો
એના પછી નેક્સ્ટ પ્રશ્ન, બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? 1764, 1757, 1857 કે 1761? બક્સરનું યુદ્ધ છે ક્યારે થયું હતું? 1764. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, બિરસા મુંડાના નેતૃત્વમાં થયેલ ઉલગુલાનનો આંદોલનનો અર્થ શું થાય? મહાન વિદ્રોહ, લડાઈ, કૂચ કે છાપામાર યુદ્ધ? તો કે ઉલગુલાનનો અર્થ થાય મહાન વિદ્રોહ. શું થાય? મહાન વિદ્રોહ. ચાલો, ખેતીના કયા પ્રકારમાં જંગલો કાપીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે? જંગલો કાપીને ભાઈ જમીન સાફ કરીને ખેતી કરાતી હોય, શું કહેવાય એને? ઝૂમ ખેતી કહેવાય. શું કહેવાય? ઝૂમ ખેતી કહેવાય. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, ભારતનું પિટ્સબર્ગ તરીકે કયું શહેર જાણીતું છે? ભારતનું ભાઈ પિટ્સબર્ગ તરીકે કયું શહેર જાણીતું છે? જમશેદપુર. ચાલો એના પછી નેક્સ્ટ, નીચેનામાંથી ગુણવાચક વિશેષણ કયું છે? ગુણવાચક વિશેષણ કીધું ભાઈ, ગુણ દર્શાવતું હોય. મારી પાસે 3 પેન છે, આ સંખ્યા દર્શાવે. હું બીજી પાટલી, આ ક્રમ દર્શાવે. સોહમ હોશિયાર છે, આ ગુણ દર્શાવે. જો તો સોહમ હોશિયાર વિદ્યાર્થી છે, આ ગુણવાચક થઈ ગયું. બરોબર. નેક્સ્ટ, જો તમે મહેનત કરશો તો ચોક્કસ સફળ થશો. જો તો આ કયું વાક્ય થઈ જાય? સંકુલ વાક્ય થઈ જાય. કયું વાક્ય થઈ જાય? સંકુલ વાક્ય થઈ જાય. જો તો, જ્યારે, ત્યારે, આવા બધા સંયોજકો હોય તો. ચાલો, પહેલો વહેલો નિર્ણય, કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. રહસ્ય કથા, કિશોર કથા, લોકકથા કે વિજ્ઞાન કથા? પહેલો વહેલો નિર્ણય, આ કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે? કિશોર કથા છે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, ત્રિલોક શબ્દમાં કયો સમાસ રહેલો છે? ત્રિલોક શબ્દ તો કે દ્વિગુ સમાસ રહેલો છે. ચાલો નેક્સ્ટ, દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, ચંદ્ર જેવું સુંદર છે. આ વાક્યમાં ચંદ્ર એ શું છે? ચંદ્ર સાથે સરખામણી થઈ એટલે ચંદ્ર શું છે? ઉપમાન છે. શું છે? ઉપમાન છે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, શ્રદ્ધા શબ્દનો સમાનાર્થી શબ્દ પસંદ કરો. શ્રદ્ધા તો આસ્થા. તીવ્ર શબ્દનો વિરોધી શબ્દ, તીવ્રનો વિરોધી મંદ થશે. ચાલો, હિમાલય ઊંચો પર્વત છે, વાક્યમાં નામપદ શું છે? નામપદ હિમાલય થશે ભાઈ. શું થશે? હિમાલય. ચાલો, નીચેનામાંથી પ્રેરક વાક્ય, 1 મિનિટ હો. હા ચાલો, નીચેનામાંથી પ્રેરક વાક્ય રચના ઓળખાવો. પ્રેરક કોઈ બીજા પાસે કામ કરાવતા હોય એને પ્રેરક કહેવાય. કે ભાઈ મમ્મી રસોઈ બનાવે છે, મમ્મી બાળક પાસે રસોઈ બનાવડાવે છે. આ જો બાળક પાસે રસોઈ બનાવડાવે છે, આ પ્રેરક વાક્ય થઈ ગયું. હું જેમ એમ કહું તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો છો એમ નહીં, હું તમારી પાસે ચેનલ સબસ્ક્રાઇબ કરાવડાવું છું. આ પ્રેરક થઈ ગયું. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હાલો નેક્સ્ટ પ્રશ્ન, શબ્દકોશનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. અજગર, આકાશ, ઈયળ કે અંજીર? આકાશ. તો ભાઈ પહેલા તો અ આવે, પછી એની માથે અનુસ્વાર વાળું આવે, પછી આ આવે અને પછી એ આવે. એટલે વિકલ્પ સી આપણો જવાબ થઈ ગયો. અહીંયા શબ્દકોશનો ક્રમ પસંદ કરવાનો હો, બારકશ્રી પ્રમાણે ન હોય. ચાલો, મજાનો ખજાનો કૃતિના લેખકનું નામ જણાવો. જયંત પાઠક, ભાનુપ્રસાદ પંડ્યા, કીર્તિદા બ્રહ્મભટ્ટ કે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ? મજાનો ખજાનો શું છે? કીર્તિદા બ્રહ્મભટ્ટ નામ આવશે. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, 107, સવારનો નાસ્તો, આની માટે વપરાતો તળપદા શબ્દ કયો? સવારનો નાસ્તો, તેના માટે તળપદા શબ્દ બીજો કયો વપરાય ભાઈ? શિરામણ, વાળું, પછેડી કે ધૂંસરી? સવારનો નાસ્તો એને શું કહેવાય? શિરામણ કહેવાય. શું કહેવાય? શિરામણ કહેવાય. ચાલો, નીચેના પૈકી ખોટી જોડ વાળો વિકલ્પ પસંદ કરો ભાઈ. પ્રવૃત્તિ, વિચિત્ર, પ્રાકૃતિક કે કામિની? ખોટી જોડ વાળો. તો કે પ્રવૃત્તિ સાચું છે, પ્રાકૃતિક સાચું, કામિની પણ. વિચિત્ર છે ને એ ભાઈ બંને રસવા આવશે. બરોબર, અલગ થઈ જશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, એના પછી, દંગ રહી જવું એટલે શું? ચોંકી જવું અથવા ચકિત થઈ જવું, થાકી જવું, હિંમત હારી જવી કે પકડ હોવી? તો કે ચોંકી જવું અથવા તો ચકિત થઈ જવું. ચાલો, હાઉ મચ મિલ્ક, ખાલી જગ્યા, ધેર ઇન ધ બોટલ? મિલ્ક ભાઈ આ દ્રવ્યવાચક નામ છે એટલે એની સામે હંમેશા ઈજ જ આવે. હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ બોટલ? ચાલો એના પછી, ખાલી જગ્યા ડુ યુ લીવ, તમે ક્યાં રહ્યો એવું પૂછે છે તો એનો મતલબ શું થાય? અહીંયા આવશે વેર. વેર ડુ યુ લીવ? ચાલો, યુ શુડ નોટ ગાર્બેજ ઓન ધ રોડ, અહીંયા શું આવશે? શુડ નોટ, તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે થ્રો. યુ શુડ નોટ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ. બરોબર. ચાલો, ધેર આર ખાલી જગ્યા બુક્સ ઇન ધ બેગ. જો ધેર આર આવ્યું એટલે બહુવચન થાય, બાકી અહીંયા જો બુક્સ આપ્યું તોય બહુવચન થાય. એટલે ત્યાં શું આવશે? 1, એની, એ કે 2? તો કે 2 આવશે. ધેર આર 2 બુક્સ ઇન ધ બેગ.
સોહમ ખાલી જગ્યા નીતિન આર પ્લેઇંગ ટેનિસ. તો સોહમ એન્ડ નીતિન આર પ્લેઇંગ ટેનિસ. રોઝ ઇઝ ખાલી જગ્યા એઝ લીલી. રોઝ ઇઝ એઝ બ્યુટીફુલ એઝ લીલી. कर्मयोगी लाल बहादुर शास्त्री के लेखक का नाम बताइए. कर्मयोगी लाल बहादुर शास्त्री આ છે કોણે લખેલું છે મારા વાલા? તો કે શંકર દયાલ શર્મા આવશે. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. લડકા શબ્દ કા બહુવચન क्या है? લડકાનું બહુવચન શું થાય? લડકે થાય. ચલો નેક્સ્ટ. ઓમ ચતુર લડકા है વાક્ય में चतुर किस प्रकार का विशेषण છે? આગળ આપણે જોયું એમાં કયું વિશેષણ છે? गुणवाचक विशेषण છે. सूर्य का पर्यायवाची शब्द कौन सा है? सूर्य नो समानार्थी શું થાય ભાઈ? દિનકર થાય. जिसका इलाज न हो शब्द का समूह, शब्द समूह के लिए एक शब्द दीजिए. जिसका इलाज न हो એને શું કહેવાય? લા ઇલાજ કહેવાય. ચાલો તો અહીંયાથી આપણું મોડેલ પેપર પૂરું થઈ ગયું છે. અહીંયા બે બુક આપેલી છે. આવનારા સમયોમાં જે બાળકોને પરીક્ષા આપવી હોય તો માત્ર એનએમએમએસ માટે છે, અને તમારે એનએમએમએસ અને જ્ઞાન સાધના બે પરીક્ષા આપવાની હોય ને તો બે અલગ અલગ બુક ન લેવાય. એક બુકમાં બે પરીક્ષાનો સિલેબસ આવી જાય. તો અહીંથી છે એ બુક તમે ઓર્ડર કરી શકો છો. બરોબર, 90 99 97 97 17 ઉપર શાળા તરફથી ને ક્લાસીસ તરફથી બલ્ક ઓર્ડર આવે તો એમાં હજી ડિસ્કાઉન્ટ થઈ જાય. ચાલો બીજું, અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેજો ભાઈ. આવા હજી ઘણા બધા મોડેલ પેપર તમને મળી રહેશે. બરોબર, પીડીએફ સ્વરૂપે આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરશો તો પણ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ મળી જશે. આ ચેનલ જેને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય એ પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આ ચેનલ તમારા માટે નવી હશે. આ નૂતન જ્ઞાન સેતુ જે છે આપણી ચેનલ, એની જ બીજી ચેનલ નૂતન જ્ઞાનપીઠ છે. બરોબર, કે ભાઈ અહીંયા છે એ તમે આપણે એ ચેનલ પર જે પણ બધા મોડેલ પેપર સોલ્વ કરીએ છીએ એ આપણે લાઈવમાં છે કરાવતા હોઈએ. વચ્ચે છોકરાને કઈ પ્રોબ્લેમ હોય એ કરાવતા જતા હોઈએ. વચ્ચે અમુક વાતો છે એ આપણે કરતા હોઈએ ઘણીવાર ફ્રેશ થવા. બરોબર, તો એ બધા મોડેલ પેપર છે એ તમારે પછી પાછા રિવિઝન કરવા હોય તો ત્યારે તમે લાઈવ જોવો એમાં તમને કંટાળો આવે. બરોબર, તો અહીંયા છે એ ફાસ્ટ રિવિઝન એ બધા પેપરોનું મિક્સ કરીને, બેઠા પેપર નહીં, એમાંથી બધા મિક્સ કરીને પેપર બનાવ્યું એટલે તમને અલગ અલગ રીતે પ્રેક્ટિસ છે એ વધારે થાય. બરોબર, તો પ્રેક્ટિસ વધારે થાય એ માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. ફરી પાછા મળીએ, ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.